નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં આપને કહેલું કે દર અઠવાડિયે હું આપને પરીક્ષાલક્ષી અગત્યનું કરંટ અફેર્સ આપતો રહીશ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મે મહિનાના બીજા અઠવાડિયાના કરંટ અફેર્સની. શરૂ કરીએ વાઇઝેગ ગેસ દુર્ઘટનાથી. આપ સૌ જાણો છો, થોડા સમય પહેલાં વાઇઝેગ વિસ્તારમાં એક કંપનીમાંથી એક ગેસ લીક થવાને લીધે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તો સૌ પહેલો પ્રશ્ન એ બને કે કયો વાયુ લીક થયો હતો? તો આપ જાણો છો તેનું નામ છે સિરીન વાયુ અથવા તો સિરીન ગેસ. કયા પ્લાન્ટમાંથી આ ગેસ જે છે તે લીકેજ થયો હતો? તો તે કંપનીનું નામ છે એલજી પોલિમર્સ. સિરીન જે ગેસ છે તેનું વૈજ્ઞાનિક નામ શું છે? તો તે કોમ્બિનેશન ઉપર આધાર રાખે છે. વિનાઇલ બેન્ઝીન પણ હોઈ શકે, ઇથાઇલ બેન્ઝીન પણ હોઈ શકે અને ફિનાઇલ બેન્ઝીન પણ હોઈ શકે. મુખ્યત્વે તેમાં બેન્ઝીન રહેલું છે. આ જે સિરીન ગેસ છે તે રંગવિહીન અને ગંધવિહીન હોય છે અને તેના લીધે જ કદાચ આસપાસના લોકોને ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે કોઈ એક ઝેરી વાયુ અત્યારે વાતાવરણમાં ફેલાઈ ચૂક્યો છે અને તે તેમના શ્વસન તંત્રમાં અથવા તો શ્વાસમાં આવી ગયું. સિરીન વાયુ મુખ્યત્વે કોને અસર કરે છે? તો તે આપણા જ્ઞાનતંતુ અથવા તો ચેતાતંત્રને અસર કરે છે. પરિણામે શરૂઆતમાં વ્યક્તિ જે છે તે બેહોશ થઈ જાય છે અને ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવે છે અને સમાચારમાં આપણે જાણ્યું કે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. બીજી વાત કરીએ યુએનઈપીના ગુડવિલ એમ્બેસડોર માટેની. તો પહેલાં તો યુએનઈપી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. યુએનઈપી એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, મતલબ કે પર્યાવરણ સંબંધિત અભિયાન ચલાવતી આ એક શાખા છે યુએનની. તો ગુડવિલ એમ્બેસડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ છે દિયા મિર્ઝા. બહુ જાણીતું નામ છે, આપ જાણો છો દિયા મિર્ઝા એ ભારતમાં હોલિવૂડના જાણીતા અભિનેત્રી છે. ક્યાં સુધી દિયા મિર્ઝા આ જવાબદારી નિભાવશે? તો એ છે વર્ષ 2022 સુધી. હવે તમને કદાચ એવું થતું હશે કે યુએનના એમ્બેસડોર બનવાથી ઘણું બધું મહેનતાણું મળતું હશે, પણ એવું નથી. ગુડવિલ એમ્બેસેડર તરીકે જે વ્યક્તિ કામ કરે તેમને કોઈ મહેનતાણું આપવામાં આવતું નથી. કાર્યકાળ કેટલો હોય કોઈ પણ ગુડવિલ એમ્બેસેડરનો? તો એ જનરલી નિમણૂકથી 2 વર્ષ હોય. એટલે 2020માં નિમણૂક થઈ તો 2022 સુધી તેઓ આ જવાબદારી નિભાવશે. અને દિયા મિર્ઝાનું એક બહુ જાણીતી જે ભૂમિકા છે, એમણે એક બહુ સરસ અભિયાનમાં પોતાની ભૂમિકા ભજવેલી. એ અભિયાનનું નામ પણ યાદ રાખી લેજો, બીટ ધ પોલ્યુશન, મતલબ કે પ્રદૂષણને હરાવવાનું છે. આ એક અભિયાનમાં તેમની ભૂમિકા ખૂબ સરાહનીય રહી ચૂકી છે. હવે આવે છે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી. તો આ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો યાદ રાખજો, દર વર્ષની 8મી મે એ વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2020ની આ દિવસની થીમ શું હતી? તો ખૂબ લાંબી થીમ છે મિત્રો, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો તો એવું પણ વિચારી લે કે આને શું યાદ રાખવાનું, આટલું તો વિકલ્પ લાંબો છાપી જ ન શકાય. પણ છતાંય એકવાર સાંભળી લેવાનું. ધ ડોનિંગ ઓફ અ ન્યૂ એરા ફોર થેલેસેમિયા, ટાઈમ ફોર એ ગ્લોબલ એફર્ટ ટુ મેક નોવેલ થેરાપીઝ એક્સેસિબલ એન્ડ એફોર્ડેબલ ટુ ધી પેશન્ટ્સ. આ વર્ષની થીમ છે. આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો વર્ષ 1994થી દુનિયામાં આ દિવસ જે છે તે ઉજવવાની શરૂઆત થઈ. થેલેસેમિયામાં બેઝિકલી શું થાય એવો કદાચ વિજ્ઞાનનો પ્રશ્ન બને તો તમને ખ્યાલ છે કે રક્તની અંદર રક્તકણ રહેલા છે અને રક્તકણની અંદર એક હિમોગ્લોબિન નામનું તત્વ રહેલું છે. તો આ હિમોગ્લોબિન જે છે તેનું અયોગ્ય જ્યારે સિન્થેસિસ થાય અથવા અયોગ્ય હિમોગ્લોબિન ઉત્પન્ન થાય તો આપણી જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે, એટલે કે પ્રાણવાયુ લઈ જવાની જે આપણી ક્ષમતા છે, તેમાં ઘટાડો થતો હોય છે અને આ રોગને આપણે થેલેસેમિયા કહીએ છીએ. થેલેસેમિયાના મુખ્યત્વે 2 પ્રકાર છે મિત્રો, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. વિશ્વના કેટલા ટકા દર્દીઓ જે છે તે આ થેલેસેમિયા રોગથી પીડાય છે? તો તેનો આંકડો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. 3.7% લોકો આ રોગથી પીડાય છે. ઇવન તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઘણા જાણીતા અભિનેતાઓને પણ થેલેસેમિયાનો રોગ થયેલો છે ભારતમાં. રાજ્યની અંદર વાત કરીએ તો ભારતનું કયું રાજ્ય સૌથી વધારે થેલેસેમિયાથી પીડિત છે? તો તે છે પશ્ચિમ બંગાળ. વૈશ્વિક સ્થળાંતર પક્ષી દિવસ એટલે ગ્લોબલ માઇગ્રેટરી બર્ડ ડેઝ. તમને ખ્યાલ છે સ્થળાંતર પક્ષી એટલે શું? તો ઘણા પક્ષીઓ છે તે દુનિયામાં એક દેશમાંથી બીજા દેશ સુધી પ્રવાસ કરે છે. અમદાવાદની નજીક તમને ખબર છે કે નળ સરોવરમાં ઘણા બધા સાઇબેરિયન ક્રેન ને બધા આવતા હોય છે. તો આ પક્ષી દિવસ, સ્થળાંતર પક્ષી દિવસ કઈ તારીખે ઉજવાય છે? 9મી મે.
અને વર્ષ 2020માં આ દિવસની થીમ શું રાખવામાં આવી છે? બર્ડ્સ કનેક્ટ અવર વર્લ્ડ, મતલબ કે પક્ષીઓ જે છે તે આપણી દુનિયાને જોડે છે. દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો 2006થી આપણે આ પક્ષી દિવસ, સ્થળાંતર પક્ષી દિવસ ઉજવી રહ્યા છીએ. એવા જ એક બીજા નાના સમાચાર છે. રોયલ બેંગલ ટાઈગરની સંખ્યામાં વધારો નોંધાયો. તો તમને ખ્યાલ છે કે રોયલ બેંગલ ટાઈગર જે છે તે કયા વિસ્તારમાં જોવા મળે છે? મુખ્યત્વે સુંદરવનમાં. અને તમને ખ્યાલ છે સુંદરવન એ એક ડેલ્ટા ટ્રાયેંગલ છે જે પશ્ચિમ બંગાળ અથવા તો બંગાળની ખાડીમાં આવેલો છે. વાઘની સંખ્યા છેલ્લી ગણતરી મુજબ કેટલી થઈ? તો 96. મારું વાંચન જો મને યાદ છે થોડું ઘણું એવું કહે છે કે લગભગ આની પહેલાંની ગણતરીમાં એ 83 કે 86 વાઘ હતા, જેમાંથી અત્યારે આપણે 96 સુધી પહોંચી શક્યા છીએ. બીજા એક અગત્યના સમાચાર, મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉજવાય. તો કઈ તારીખે ઉજવવામાં આવી? 9મી મે. અને 9મી મે રાખવા પાછળનું કારણ એટલું જ છે કે એ જન્મ તારીખ છે મહારાણા પ્રતાપની 9 મે 1540. ક્યાં જન્મ થયો હતો મહારાણા પ્રતાપનો? એવો પ્રશ્ન પૂછાય તો મેવાડ, જેને આપણે હાલનું શું કહીએ છીએ? રાજસ્થાન રાજ્ય કહીએ છીએ. એમના જીવન દરમિયાન એમણે ઘણા યુદ્ધ જ લડ્યા છે. મોટાભાગે એમનું જીવન યુદ્ધમાં જ વ્યતીત થયું છે. બહાદુરીનું એ પ્રતીક આપણે કહીએ છીએ. પણ સૌથી વધારે તેઓ કયા યુદ્ધ માટે જાણીતા થયા? તો હલ્દી ઘાટી યુદ્ધ માટે તેઓ ખૂબ જાણીતા થયા. અને હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો એમાં ઘણીવાર મિત્રો ભૂલ કરી જતા હોય છે. એક તરફ મહારાણા પ્રતાપ હતા, સામે અકબરની સેના હતી. અકબર નહોતા. અકબરની સેનાનું નેતૃત્વ કર્યું હતું રાજા માનસિંઘે, જે અકબર વતી લડ્યા હતા. યુદ્ધ ક્યારે થયું હતું? તો એ 18 જૂન 1576ના રોજ થયું હતું. કદાચ તારીખ પૂછાય તોની વાત છે. બીજી એક વાત, મિલિટરી એન્જિનિયરની જે કેટલીક સેવાઓ છે, જે નોકરીઓ છે, એ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો આ સેવાઓ નાબૂદ કરવા માટેની મંજૂરી કોણે આપી? તો એ આપણા હાલના રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘે આ મંજૂરી આપી છે. કેટલી નોકરીઓ નાબૂદ કરવામાં આવશે? તો 9304 પોસ્ટ જે છે તે રદ કરવામાં આવશે. એમાં જે અત્યારે ડ્યુટી ઉપર છે એ પોસ્ટ અને જે વેકન્સી છે, ખાલી છે, એને પણ રદ કરવામાં આવશે. પ્રશ્ન સંખ્યામાંથી નહીં બને. પ્રશ્ન અહીંયા હવે દેખાઈ રહ્યો છે તમને કે આ મિલિટરી એન્જિનિયર સેવાઓ નાબૂદ કરવાનું સૂચન કઈ સમિતિએ આપ્યું? તો એ સમિતિનું નામ યાદ રાખજો. શેક્ટર સમિતિ દ્વારા આ સૂચન આપવામાં આવ્યું હતું. અને આ શેક્ટર સમિતિ કોણે બનાવી હતી અને ક્યારે બનાવી હતી? તો એ પણ જાણીતું નામ છે. મનોહર પારીકર, તમને ખ્યાલ છે, ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે કેન્સરને લીધે અવસાન પામ્યા. એમણે આ સમિતિની રચના 2016માં કરી હતી. અને આ શેક્ટર સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા એવું પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ, 11 સભ્યો હતા. અને શેક્ટર સમિતિએ કેટલા સૂચનો આપ્યા હતા? તો 99 સૂચન જે છે તે આ સમિતિએ આપેલા હતા. બીજા એક અગત્યના સમાચાર, મિશન સાગર લોન્ચ કરવામાં આવ્યું. તો આ જે મિશન સાગર અથવા તો અભિયાન છે એનો હેતુ શું છે? તો એનો હેતુ છે માલદીવ્સ, માડાગાસ્કર, સેશલ્સ અને કોમરોસ, આ બધા ટાપુઓ છે, બધા આઇલેન્ડ છે, તમને ખ્યાલ છે. આ બધા જ ટાપુઓ ઉપર તમને ખ્યાલ છે COVID-19 તો ત્યાં પણ પહોંચી ગયો છે. તો COVID-19 સંબંધિત દવા, ખાદ્ય પદાર્થ, આયુર્વેદિક દવાઓ, હાઇડ્રોક્સીક્લોરોક્વિન એટલે કે HCQની ગોળીઓ વગેરે પહોંચાડવાની જવાબદારી ભારતે લીધી છે. અને આ બધી દવાઓ અને બધા પદાર્થો લઈ અને ભારતનું કયું જહાજ રવાના થયું? તો એનું નામ યાદ રાખજો, કેસરી નામનું જહાજ ત્યાં ગયું છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, કદાચ પૂછી શકાય. મિશન સાગરનો હેતુ પૂછી શકે અથવા તો જહાજનું નામ પૂછી શકે છે. હવે આ સંપૂર્ણ અભિયાન જે મિશન સાગર આપણે કહી રહ્યા છે એ કોની દેખરેખમાં થાય છે? તો સાગર એ એક શોર્ટ ફોર્મ છે. સાગરનું ફૂલ ફોર્મ પણ કદાચ તમને પરીક્ષામાં પૂછી શકે. અને સાગરનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધી રિજિયન. એટલે આપણી આસપાસના પ્રદેશમાં બધાને સુરક્ષા અને બધાની વૃદ્ધિ થાય તેવા એક હેતુ સાથે આપણે આ સાગર નામનું એક અભિયાન શરૂ કરેલું છે. પછીના અગત્યના સમાચાર, પરીક્ષાલક્ષી, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવ્યો. તો કઈ તારીખે આપણે આ દિવસ જે છે તે ઉજવ્યો? તો એ તારીખ છે 11મી મે. હવે આ વર્ષની થીમ શું હતી આપણી, અથવા તો છે? તો થીમ બહુ સરસ છે, ફોકસિંગ ઓન રીબૂટિંગ ધી ઇકોનોમી થ્રુ સાયન્સ એન્ડ ટેકનોલોજી. મતલબ કે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ભારતના અર્થતંત્રને ફરી પાછું દોડતું કરવું, એવી એક આ વખતની આપણી થીમ છે. હવે 11મી મે તારીખ જ કેમ પસંદ કરી? તો તેની પાછળનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 11 મે 1974ના રોજ આપણે શક્તિ 1 પરમાણુ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આપણી પરમાણુ મિસાઇલ હતી પહેલી અને એનું પરીક્ષણ સફળ થયું હતું. એટલે એક તો આ તારીખનું મહત્વ છે.
બીજું આજે આપણે પરીક્ષણ કર્યું તે મિશનનું નામ હતું ઓપરેશન શક્તિ. પણ ઓપરેશન શક્તિ માત્ર આ પરમાણુ મિસાઇલ પૂરતું જ નહોતું. ઓપરેશન શક્તિનો જે પ્રથમ તબક્કો છે એ છે સ્માઇલિંગ બુદ્ધા, આપણું એક મિશન, અને જે અંતર્ગત તમને ખબર છે ભારતે પહેલું પરમાણુ પરીક્ષણ કરેલું હતું. માટે 11મી મે આપણા માટે અગત્યની તારીખ છે. આ ઉપરાંત 11મી મેના રોજ જ એટલે અન્ય વર્ષે ત્રિશુલ મિસાઇલનું પણ આપણે સફળ પરીક્ષણ કરેલું છે. અને ત્રીજી એક સફળતા પણ આપણે 11 મે મેળવી છે. સંપૂર્ણ રીતે ભારતીય બનાવટનું એક વિમાન હંસ-3 નું પણ આપણે સફળ પરીક્ષણ આ જ તારીખે કરેલું છે. માટે આપણે 11 મે એ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની વાત કરીએ. કઈ તારીખે ઉજવીએ છીએ તો એ છે 12મી મેના રોજ. કોની યાદમાં આપણે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવીએ છીએ તો એ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે એના વિશે પણ હમણાં 1 મિનિટમાં આપણે વાત કરીએ. પહેલાં જોઈ લઈએ કે આ વર્ષની થીમ શું છે ઉજવણીની. તો થીમ છે નર્સિસ અ વોઇસ ટુ લીડ નર્સિંગ ધ વર્લ્ડ ટુ ધી હેલ્થ. આ વર્ષની 2020ની થીમ છે. ફ્લોરેન્સ નાઇટિંગેલની આ કેટલામી જન્મજયંતિ ઉજવી રહ્યા છે તો વર્ષ 2020માં આપણે એમની 200મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. અને આ ફ્લોરેન્સ નાઇટિંગેલનું એક બીજું પણ નામ છે, હુલામણું નામ, એ છે લેડી વિથ ધ લેમ્પ. એવું કહેવાય છે કે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને પોતે રાત્રે ફાનસ લઈને એ દરેક દર્દીની તપાસ કરવા માટે તેઓ જાતે નીકળતા, અને એટલા માટે જે ફાનસ લઈને નીકળતા રાત્રે એટલે એમના માટે એક ઉપનામ બનાવી દેવામાં આવ્યું, લેડી વિથ ધ લેમ્પ. અને તેમનું મૂળ વતન જે છે તે ઇટલી હતું. તો આ વાત થઈ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની. બીજી એક વસ્તુ, અટલ પેન્શન યોજનાને 5 વર્ષ પૂરા થયા. તો સૌથી પહેલો પ્રશ્ન તો એ જ બને કે આ યોજના શરૂ ક્યારે થઈ હતી. તો એ યોજના શરૂ થઈ હતી 9 મે 2015ના રોજ. હવે આ યોજના ખૂબ સફળ રહી, કારણ કે પહેલા 2 જ વર્ષમાં, એટલે કે વર્ષ 2015માં લોન્ચ થયા પછીના પહેલા જ 2 વર્ષમાં લગભગ 50 લાખ લોકોએ આ યોજનાનો જે છે તે લાભ લીધો. અને ત્રીજા વર્ષે 100 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો. હવે હકીકતમાં જ્યારે આ યોજના લોન્ચ થઈ ત્યારે ધ્યેય એવો હતો કે 5 વર્ષની અંદર આપણે લગભગ 1.5 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપશું. પણ 5 વર્ષ પહેલાં, એટલે કે ચોથા વર્ષના અંતે જ આપણે આ ધ્યેય પ્રાપ્ત કરી લીધો અને 1.5 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાનો લાભ આપી દીધો. હવે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ વ્યક્તિની વયમર્યાદા કેટલી, એવો પ્રશ્ન બની શકે. તો એ છે 18 થી 40 વર્ષની ઉંમરનો વ્યક્તિ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકતો હોય છે. અને જો કોઈ વ્યક્તિ આ લાભ લેશે તો તેમને ન્યૂનતમ પેન્શન કેટલું મળશે તો મહિને 1000થી લઈ અને 5000 રૂપિયા મહત્તમ સુધી તેમને પેન્શન દર મહિને મળી શકે છે. એ ડિપેન્ડ કરે છે તમે કેટલામાં વર્ષે આ યોજનામાં દાખલ થાવ છો. 18મા વર્ષે દાખલ થાવ છો તો 5000 સુધી મળવાની તમને તક છે. તમે 35 પછી દાખલ થાવ છો તો તમે 1000 તરફ તમારો આંકડો જે છે તે રહેશે. પેન્શન ક્યારથી મળશે તો 18 થી 40 વર્ષનો વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે, પરંતુ પેન્શન મળવાની શરૂઆત જ્યારે વ્યક્તિના 60 વર્ષ પૂરા થાય ત્યાર પછી દર મહિને તેમને પેન્શન મળવાની શરૂઆત થતી હોય છે. અને એક અઘરો પ્રશ્ન અહીંથી બનાવવો હોય તો આ બની શકે કે અટલ પેન્શન યોજના જે છે તે કઈ યોજનાના સ્થાને શરૂ કરવામાં આવી. તો એ યોજનાનું નામ છે સ્વાવલંબન યોજના, જેના સ્થાને અટલ પેન્શન યોજના મૂકવામાં આવી. હવે એક બીજી બાબત અહીંયા અત્યારે કહી રહ્યો છું. લોકડાઉન 4ની સાથે સાથે 20 લાખ કરોડના આર્થિક પેકેજની એક જાહેરાત તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી. તમને ખબર છે આત્મનિર્ભર શબ્દ ખૂબ પછી બજારમાં પ્રચલિત થયો. તો અહીંથી કેટલાક પ્રશ્નો નીકળી શકે છે, જેમ કે જાહેરાત કોણે કરી ને ક્યારે કરી. તો એ તો બહુ સહેલો પ્રશ્ન છે કે 12મી મે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી આ તારીખ. અને લોકડાઉન 3 ક્યારે પૂર્ણ થઈ રહ્યું છે તો લોકડાઉન 3 જે છે તે આવતીકાલે એટલે કે 17મી મેના રોજ પૂરું થઈ રહ્યું છે. પણ નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં 5 પિલરની વાત કરી હતી. એ મને લાગે છે કદાચ પરીક્ષામાં પૂછી શકે. તો આ 5 પિલર કયા કયા? તો પહેલું, તેમના કહેવા પ્રમાણે આપણે જે નાણાકીય બદલાવ હવે લાવવા જઈ રહ્યા છે તેને લીધે ભારતનું અર્થતંત્ર એક ક્વોન્ટમ કૂદકો મારવાની તૈયારીમાં છે, અથવા તો એ દિશામાં આપણે આગળ વધવાનું છે. બીજું એમણે કહ્યું કે ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે આપણે વધારવું જોઈએ, જે આપણા આધુનિક ભારતની એક ઓળખ બની રહે. મોડર્ન ઇન્ડિયાની આઈડેન્ટિટી શું હશે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. ત્રીજું એમણે કીધું કે આપણા જેટલા પણ તંત્રો છે, આપણી જેટલી પણ સિસ્ટમ્સ છે એ હવે ટેકનોલોજી ડ્રીવન, એટલે કે ટેકનોલોજી દ્વારા નિયંત્રિત અને ટેકનોલોજી આધારિત બને
તો ભારત જે છે તે ખૂબ ઝડપથી આગળ વધી શકે. ચોથો આ શબ્દ પણ ખૂબ પ્રચલિત છે, આત્મનિર્ભર. તો આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે બીજા ઉપર આધાર રાખવાની જરૂર નથી. ભારતની જનસંખ્યા એટલે કે ડેમોગ્રાફી જ ભારતનો શક્તિ સ્ત્રોત છે અને તેના આધારે જ આપણે ભારતને આત્મનિર્ભર બનાવશું. અને પાંચમી વાત જે બજારની બેઝિક પોલિસી હોય કે ભાઈ માંગ અને પુરવઠાના ચક્ર ઉપર આપણે ધ્યાન આપવાનું રહેશે. ડિમાન્ડ ઊભી થશે તો આપણે સપ્લાય તરફ ધ્યાન આપશું, સપ્લાય વધારવી હશે તો પ્રોડક્શન ઉપર ધ્યાન આપવું પડશે અને એવી રીતે આપણું અર્થતંત્રની સાયકલ જે છે તે ફરીથી ચાલતી થશે. આજે પેકેજ જાહેર કરવામાં આવ્યું 20 લાખ કરોડ, તો એ આપણા ભારતના જીડીપીના અંદાજે કેટલા ટકા છે? તો એ છે ભારતના કુલ જીડીપીના અંદાજે 10%. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ શબ્દ અંદાજિત શબ્દ વાપરેલો હતો. એક્ઝેક્ટ ફિગર છે 9.28%. તમારે નોટ કરવું હોય તો કરી લેજો. જીડીપીના કેટલા ટકા? તો એ છે 9.28%. અને બીજો એક શબ્દ પણ એમણે કહ્યો જેના ઉપર એમણે ભાર આપવાની વાત કરી, વોકલ ફોર લોકલ, એટલે કે સ્થાનિક બજારને આપણે મહત્વ આપવું જોઈએ. ભારતમાં બનતી વસ્તુઓ, આપણી આસપાસ બનતી બાબતો અને ઉત્પાદનોની આપણે ખરીદી કરવી જોઈએ. એક નાના એવા સમાચાર છે, જલ જીવન મિશનની શરૂઆત. તો આ મિશનનો હેતુ શું છે? તો કે ભાઈ પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે એક આ અભિયાનની શરૂઆત થઈ છે. કયા રાજ્યો માટે આ મિશનની શરૂઆત થઈ છે? તો એ છે જમ્મુ કાશ્મીર અને હરિયાણા. અને આ મિશન ક્યાં સુધીમાં પૂરું કરવાની વાત છે? તો એ છે વર્ષ 2022. ભવિષ્યના સમાચાર છે પણ મને અગત્યના લાગ્યા એટલે અહીંયા લઈ લીધા છે. બીજું, ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2020 બહાર પાડવામાં આવ્યો, વૈશ્વિક પોષણ અહેવાલ જેને આપણે કહીએ. તો કોના દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો? તો એ છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હવે આ રિપોર્ટમાં ભારત માટે શું કહેવામાં આવ્યું? તો ભારત માટે બહુ સારા સમાચાર નથી. આ અહેવાલ પ્રમાણે ભારતે 2025 સુધીમાં પોષણ અંગેના જે આપણે નક્કી કરેલા ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. અને આવું તારણ આપવા પાછળનું કારણ શું છે? તો કે ભારતમાં સ્થાનિક સ્તરે ખૂબ જ અસમાનતા જોવા મળે છે. પછી આર્થિક અસમાનતા હોઈ શકે, સામાજિક અસમાનતા હોઈ શકે, આરોગ્યની અસમાનતા હોઈ શકે, વગેરે વગેરે. અને ઉપરાંતમાં બીજું, ભારતની અંદર આજે પણ કુપોષણનો પ્રશ્ન ખૂબ મોટો છે. એટલે એવા સંજોગોમાં આપણે આપણા ધ્યેય 2025માં પ્રાપ્ત કરશું એવું દેખાતું નથી. ત્યાર પછી છે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ. તો આ સૂચકાંક કોણે જાહેર કર્યો? ઇન્ડેક્સ એટલે કે સૂચકાંક. તો એ ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. અને કયા અહેવાલમાં આ સૂચકાંક જાહેર થયો? તો એ છે ગેટ ઇન્ડેક્સ. ગેટ ઇન્ડેક્સ એટલે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ અહેવાલમાં આ બાબત જાહેર થઈ. અહેવાલ પ્રમાણે અથવા તો સૂચકાંક અનુસાર ભારતનો ક્રમ જોઈએ તો 74th એટલે કે 74મો છે. અને એ સારી બાબત છે. ગયા વર્ષ કરતાં અથવા તો ગયા સૂચકાંક કરતાં આપણો જે ક્રમ જે છે તે આગળ વધ્યો છે. હવે આ ઇન્ડેક્સ જ્યારે તૈયાર થતો હોય ત્યારે કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે? તો ત્યારે મુખ્યત્વે 3 પરિબળને ધ્યાનમાં લેવામાં આવે કે દેશ ઉર્જા સુરક્ષા બાબતે કેવા પગલાં ભરે છે, ઉર્જા વૃદ્ધિ એટલે કે વિકલ્પો કેવા વિકસાવે છે, અને ઉર્જાના વિકલ્પોને વિકસાવતી વખતે પર્યાવરણીય બાબતોનો કેટલો ખ્યાલ રાખે છે. એ 3 બાબતના આધારે ઇન્ડેક્સ તૈયાર થતો હોય છે. લગભગ 115 દેશોનું સર્વેક્ષણ કર્યું અને એમાંથી આપણો ક્રમ 74મો છે. પ્રથમ ક્રમ ઉપર કયો દેશ છે એવો પ્રશ્ન કદાચ પૂછે તો એ છે સ્વીડન. હવે ભારતના ક્રમમાં સુધારો થવા પાછળના મુખ્ય 2 કારણો, જે આ ઇન્ડેક્સમાં આપણો ક્રમ આગળ વધ્યો એની પાછળ 2 કારણો જવાબદાર છે. એક છે LED બલ્બ. તમને ખ્યાલ છે કે ભારતમાં મોટા પ્રમાણમાં LED બલ્બ આપણે ઉપયોગ કરવાનું એક અભિયાન શરૂ કરેલું. અને બીજું છે સ્માર્ટ મીટર. તો સ્માર્ટ મીટરને લીધે વીજ ચોરી જે છે તે અટકી ગઈ. ત્યાર પછી આવે છે ભારતે SCO મિટિંગમાં ભાગ લીધો. તો SCO એટલે શું એ તમને ખ્યાલ જ છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો એ મિટિંગમાં આપણે ભાગ લીધો. ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું એવું કદાચ પ્રશ્ન બને તો એ છે S જયશંકર. યાદ રાખજો, COVID-19ને લીધે આ વખતે આપણે આપણું પ્રતિનિધિત્વ જે છે તે વિડીયો દ્વારા કરેલું છે, મતલબ કે SCOની મિટિંગમાં આપણે ગયા નથી. હવે કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી? તો SCOમાં મુખ્યત્વે 2 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. એક COVID-19ના ફેલાવા અંગે અને મહામારી અંગે કરવામાં આવી. બીજી મહત્વની જે ચર્ચા કરવામાં આવી એ હતી કે બીજા વિશ્વયુદ્ધને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સાથે સાથે યુએનની સ્થાપનાને પણ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો તે અંગેની એક અગત્યની ચર્ચા થઈ.
હવે પછીની એસસીઓ મિટિંગ ક્યાં યોજાશે એ કદાચ આવનારી પરીક્ષાનો પ્રશ્ન બની શકે, તો એ છે સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં બીજી એસસીઓ મિટિંગ જે છે તે યોજાશે. અને તમે તારીખ પણ નોટ કરી શકો છો. મારા ખ્યાલ મુજબ એ 9મી 10મી જૂન 2020માં રશિયામાં યોજાશે. એસસીઓની સ્થાપના વિશે થોડી વાત કરી લઈએ. તો એસસીઓ એ બહુ જૂની સંસ્થા નથી, સંગઠન નથી. વર્ષ 2003માં આ સંગઠનની જે છે તે સ્થાપના કરવામાં આવી. એના કુલ સભ્ય દેશો જે છે તે 8 છે. અને એમાં ભારતની વાત કરીએ તો 2017માં ભારત અને પાકિસ્તાન બંનેને એસસીઓમાં સ્થાન મળ્યું. એટલે ઓરિજિનલી એસસીઓ જ્યારે બન્યું ત્યારે એમાં માત્ર 6 દેશ હતા. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન જે છે તે ઉમેરાઈ ગયા. બાકીના દેશોના નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કઝાકસ્તાન છે, તાજિકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, ચીન છે, રશિયા છે, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આપણું ભારત, એમ કરીને 8 સભ્યો ત્યાં જોવા મળે છે. વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટસ રિપોર્ટ, તો આ પણ એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો. કોણે અહેવાલ જાહેર કર્યો? તો એ અગેઇન સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર થયો. અને આ અહેવાલ અનુસાર વિશ્વના અર્થતંત્રમાં કેટલા ટકા ઘટાડો જોવા મળશે કોવિડ-19ને લીધે, તો એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે વૈશ્વિક અર્થતંત્રમાં 3.2% ઘટાડો એ જોવા મળશે. વિકસિત દેશો જે છે, જેને આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝ કહીએ છીએ, એમના જીડીપીમાં પણ 0.5%નો ઘટાડો જોવા મળશે. ભારતની વાત કરીએ તો ભારત માટેનો આ વર્ષનો વૃદ્ધિ દર સંભવિત કેટલો રહેશે? તો આ અહેવાલ અનુસાર એ માત્ર 1.2% જેટલો જ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ આવતા વર્ષે એટલે કે 2021માં, ત્યાં સુધીમાં આપણે કદાચ કોવિડની સંપૂર્ણ અસરથી મુક્ત થઈ ગયા હશું, તો 2021માં ભારતનો વૃદ્ધિ દર જે છે તે 5.5% જેટલો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જીઆઈ ટેગ તમને ખબર છે સમયાંતરે બજારમાં મુકાતા જ રહેતા હોય છે. તો જીઆઈ ટેગ જાહેર કરવામાં આવ્યા. તો કોને જીઆઈ ટેગ તાજેતરમાં મળ્યા? તો 2 બાબત છે. તેલંગાણાનો તેલિયા રૂમાલ અને ઝારખંડનું સોખરાઈ ખોવાર પેન્ટિંગ. યાદ રાખજો, આ પેન્ટિંગનો પ્રકાર છે. આ બંને બાબતને જીઆઈ ટેગ આપવામાં આવ્યા. તેલિયા રૂમાલ શું છે? તો એ કોટનના કાપડ ઉપર હાથ દ્વારા કરવામાં આવતી કલાકારીગીરી દ્વારા બનાવવામાં આવતું એક ઉત્પાદન છે. તો એ તેલિયા રૂમાલ છે. અને બીજું છે સોખરોઈ ખોવાર પેન્ટિંગ. તો સોખરોઈ ખોવાર પેન્ટિંગ જે છે તે કોણ કરે છે? તો જે ઝારખંડ છે એની આદિજાતિ મહિલાઓ આ પેન્ટિંગ બનાવતી હોય છે. અને મુખ્યત્વે જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો પાક લણવાનો સમય હોય એવા સમયે આ પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. તો કદાચ આ તમારે સાંસ્કૃતિક વારસાના નામે અથવા કરંટ અફેર્સમાં પ્રશ્ન બની શકે. છેલ્લે વાત કરી લઈએ છીએ આપણે ઇવેન્ટ બોલ્ટ માલવેરની. તમને ખ્યાલ છે માલવેર શું છે? એ કોઈ પણ આપણી એપ્લિકેશનને નુકસાન કરતું હોય છે. તો આ ઇવેન્ટ બોલ્ટ માલવેર વિશેની જાણકારી આપણને કોણે આપી? તો એ સર્ટ ઇન. સર્ટ ઇન વિશે આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત થઈ છે કે સર્ટ ઇન એટલે શું? કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ભારત. મતલબ કે ભારતની અંદર કમ્પ્યુટર ક્ષેત્રે કોઈ પણ એવી ચેતવણી આપવાની હોય, માર્ગદર્શિકા આપવાની હોય, તો આ સંસ્થા એની જવાબદારી લેતી હોય છે. ઇવેન્ટ બોલ્ટ જે છે એ માલવેર શું નુકસાન કરે છે? તો મુખ્યત્વે એ એન્ડ્રોઈડ મોબાઈલને ટાર્ગેટ કરે છે. અને તમને ખબર છે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં ઘણી બધી આપણે એપ્લિકેશન રાખતા હોઈએ છીએ. તો એમાં જે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન આપણી હોય છે, એટલે આપણી જે પેમેન્ટ એપ્લિકેશન્સ હોય છે તેની માહિતીઓ એ ચોરી લે છે. એટલે પાસવર્ડ છે, એકાઉન્ટ નંબર છે, વગેરે વગેરે. અને અત્યાર સુધીમાં કઈ કઈ એપ્લિકેશનને મોટા પાયે નુકસાન કર્યું? તો એમાં પેપાલ બહુ જાણીતું નામ છે, તમને ખ્યાલ છે. યુનિક ક્રેડિટ, HSBC બેંકની એપ્લિકેશન છે, કોનબેઝ છે, અને ટ્રાન્સફરવાઇઝ જેવી ઘણી બધી પેમેન્ટ એપ્લિકેશનની માહિતી આ માલવેરે ચોરી લીધી છે. તો મિત્રો, આ વાત હતી મે મહિનાના બીજા અઠવાડિયામાં બનેલી કેટલીક અગત્યની કરંટ અફેર્સની. આશા રાખું છું આપને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. જો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો મારી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરો. આપના સૂચન અને કમેન્ટ અથવા તો પ્રશ્નો આપ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓર એલ્સ આપના સ્ક્રીન પર દેખાતા નંબર 7575060101 પર પણ મોકલી શકો છો. ફરી મળશું આવતા અઠવાડિયે ત્રીજા વીકનું કરંટ અફેર્સ લઈને, અને વચ્ચે વચ્ચે આપણે મળતા રહીશું બંધારણના કેટલાક મહત્વના વિષયો લઈને. ત્યાં સુધી આવજો. આભાર. ધન્યવાદ.